અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા અને માર્ગ સલામતીને વધારવા માટે મહત્વપૂર્ણ જિલ્લા વ્યાપી પહેલ શરૂ કરવામાં આવી છે। શિસ્ત, માહિતી, જાગૃતિ અને નેટવર્કિંગના માધ્યમથી વાહન ચાલકો તથા રાહદારીઓનું રક્ષણ કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે। આ અંતર્ગત ટ્રાફિક અને માર્ગ સલામતી કાર્ય પ્રોજેક્ટ યોજના 2026 ટ્રક ડ્રાઈવરો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ અને ડ્રાઈવરો માટે આંખ તથા બ્લડ પ્રેશર ચેકઅપ સહિતની મેડિકલ કેમ્પ યોજાશે। એનજીઓ અને CSRના સહયોગથી હેલ્મેટ વિતરણ, માર્ગ સલામતી માટે સેન્ટર ઓફ એક્સલન્સ તથા સુરક્ષિત ઓટો રિક્ષા સેવા પણ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અભયયાત્રી, અભય રક્ષક અને QRT જેવી ઇમરજન્સી સેવાઓ પણ કાર્યરત રહેશે। નાગરિકો વોટ્સએપ મારફતે માર્ગ સલામતી અંગે સૂચનાઓ પણ આપી શકશે, જ્યાં પોલીસ દ્વારા માળખાકીય અને ટ્રાફિક સુધારણા માટે 43 સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા છે। જ્યાં અમદાવાદ પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। માર્ગમાં થતા અકસ્માત અને માર્ગ સલામતી માટે આ પહેલની શરૂઆત કરવામાં આવી, જ્યાં ટ્રક ડ્રાઈવરોને પણ સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ જે લોકો વાહન ચાલક છે તેમણે પણ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લો જે છે આ ભૌગોલિક દ્રષ્ટિને કારણે એને લાર્જ રોડ નેટવર્કને કારણે વધતો ટ્રાફિકના વધતા વ્હીકલ્સની સંખ્યાને કારણે છેલ્લા 6 વર્ષમાં લગભગ 4,100 ને આસપાસ ટોટલ એક્સિडेंट अहमदाबाद ग्राम्य जिला में થયા છે। और એમાં જે ફેટલ એક્સિडेंट હતા 2006 ફેટલ એક્સિडेंट થયા છે લાસ્ટ 6 યર્સમાં। और જે નંબર ઓફ ડેથ્સ જે છે એ 2263 છે। તો આ ગંભીરતામાં ધ્યાનને લઈને માનનીય આઈજી સાહેબની તરફથી એક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યો હતો કે ટ્રાફિકની કામગીરી જે છે આ એક મોર સ્ટ્રક્ચર્ડ મેનરમાં હોવી જોઈએ। તો આ ટ્રાફિકની કામગીરી અને ટ્રાફિકના તમામ ઇનિશિયેટિવ જે છે, જેમ કે ડેટાને આધારિત ટ્રાફિક એન્ફોર્સમેન્ટ, સાથે સાથે જે હોટસ્પોટ એનાલિસિસ, જે બ્લેક સ્પોટ એનાલિસિસ, એ અવેરનેસ કેમ્પેન્સ, એને સાથે સાથે હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન, બધો એક સિંગલ અમ્બ્રેલા સ્કીમને અંડર અત્યારે મૂકવામાં આવ્યો છે। और આ સ્કીમનો જે પ્રોજેક્ટનું નામ છે ગાર્ડિયન સ્ટેન્ડ ફોર ગાર્ડિંગ યુઝર્સ એન્ડ રોડ્સ થ્રુ ડિસિપ્લિન, ઇન્ફોર્મેશન, અવેરનેસ એન્ડ નેટવર્કિંગ। એમાં ડિસિપ્લિન મીન્સ એન્ફોર્સમેન્ટ, ઇન્ફોર્મેશન મીન્સ ડેટા એનાલિટિક્સ એન્ડ રિસર્ચ, અવેરનેસ મીન્સ ટાર્ગેટેડ અવેરનેસ પ્રોગ્રામ્સ, અને નેટવર્કિંગ મીન્સ તમામ ઇન્ટર એજન્સી જે કોર્ડિનેશન, અને સાથે સાથે એનજીઓઝ જે ઘણા બધા જે પ્રાઇવેટ સેક્ટર વાળા જે એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકાય, આ તમામની નેટવર્કિંગના આધારે કઈ રીતે ટ્રાફિક એક્સિડન્ટ્સ ઓછા કરી શકાય, એને માટે આ પ્રોજેક્ટ ગાર્ડિયન લોન્ચ કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સરના માર્ગદર્શન હેઠળ એક ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લોકોની સેફટી માટેનો છે અને રોડ સેફટીને ધ્યાન પર રાખીને છે। આજે ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત તેના અલગ અલગ માળખા છે, જેમાં ખાસ કરીને સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ રોડ સેફટી, ત્યારબાદ અભયયાત્રી પ્રોજેક્ટ જે છે તે પણ ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત છે। આમાં અવેરનેસ, લોકો સાથે કનેક્ટ થવું, ઇન્ફોર્મેશન, ડિસિપ્લિનથી ટ્રાફિક રૂલ્સનું પાલન કરાવવું, પબ્લિક આઉટરીચ અને ઇન્ટર એજન્સી કોર્ડિનેશન થકી રોડ સેફટી હેઠળ માર્ગ અકસ્માતના બનાવ કેવી રીતે ઘટાડી શકાય તેનું રિસર્ચ અને તેમાં આગળ એક્શન પ્લાન પણ કરવામાં આવ્યો છે। આ એક્શન પ્લાન અંતર્ગત જે અવેરનેસ અને ડિસિપ્લિનનો જે પાર્ટ છે તેમાં આજે બોપલ પોલીસ સ્ટેશન ખાતે સાણંદ ડિવિઝનના બોપલ, સાણંદ જીઆઈડીસી અને ચાંગોદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે। અને આ હેલ્મેટનું વિતરણ કર્યા બાદ ખાસ કરીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, રોડ સેફટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને આ સાથે સાથે તેરા તુજકો અર્પણનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે, જેમાં એક નોકર ચોરીના બનાવમાં 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ તે માલિકને પરત સોંપવામાં આવ્યો છે।